સર અત્યારે બધા લોકોને એવી ફરિયાદ રહે છે કે મને ગોઠણમાં દુખે છે, મને ગોઠણમાં જગ્યા થઈ ગઈ છે, કટકટ અવાજ આવે છે, આવી બધી પરિસ્થિતિઓ ખૂબ સર્જાય છે. તો એના વિશે થોડુંક કહો ને, એકાદી કસરત સૂચવો કે જેનાથી ઘરગથ્થુ આપણે મટાડી શકીએ. ગોઠણના મોટા ભાગના કારણોમાં અત્યારે મોટા ઉંમરનાને તો લિક્વિડ ઓછું થઈ જવું ગોઠણમાં એ સામાન્ય કારણ છે કે જેને આપણે ગોઠણનો ઘસારો કહીએ છીએ. પણ નાની ઉંમરમાં પણ 20 વર્ષ 25 વર્ષના વ્યક્તિને પણ, છોકરા છોકરીઓને પણ આજે વજનના લીધે અને એની જીવન જરૂરિયાત જે રૂટીન લાઈફસ્ટાઈલ છે એના લીધે પણ ગોઠણની અંદર નાના મોટા પ્રશ્નો રહે છે. ગોઠણ ઉપર જ્યારે ઓવરલોડ થાય છે ત્યારે ઢાંકણીનું ફંક્શન છે ને એ સૌથી વધારે પહેલું ડિસ્ટર્બન્સ થતું હોય છે. એટલે એને મટાડવા માટે અથવા તો એનું જે લ્યુબ્રિકેશન છે એ નોર્મલ થાય એટલા માટે દરેક વ્યક્તિ માટે હું એક કે બે કોમન કસરત જે બતાવું છું, જે આપ જોઈ લેશો. સૌ પ્રથમ તો ઓશિકું નીચે રાખીને આની જગ્યાએ તકિયો કે ટુવાલ કોઈ પણ રાખી શકાય. સિમ્પલ જે છે, જે ઢાંકણી જે છે એને નીચેની બાજુ પ્રેસ કરવાની છે. આ રીતે પ્રેસ કરીને 5 થી 10 સેકન્ડ જેટલું આને ટકાવવાનું છે, પછી ઢીલું મૂકી દેવાનું છે. આ પહેલી કસરત છે. બીજી જે કસરત છે, આની હાઈટ વધારી શકીએ અથવા તો નીચે પ્રેસ કરીને આને લિફ્ટ કરવાનું છે, ઉપર કરવાનું છે, જેથી કરીને જે આ મસલ્સ છે કે જે ગોઠણનું બેલેન્સિંગ કરે છે એ આ 4 મોટા મસલ્સ છે એનું સ્ટ્રેન્થનિંગ થવાથી ગોઠણ ઉપર જે લોડ આવવો જોઈએ એ ઘટે છે. અને મોટાભાગના કેસીસમાં આ બે કસરત કરવાથી ઘસારો આગળ વધતો અટકાવી જ શકાય છે. નમસ્કાર.